હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો? મોજમાં ને? હું પણ મોજમાં. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં બધાને જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ ટુ હર ઓલ. ફ્રેન્ડ્સ, તો આજે આપણે આવી ગયા છીએ તુલસી શ્યામ, કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીનું મંદિર આવેલું છે. તો મિત્રો, શું છે આ જગ્યા અને શું છે આ જગ્યાનો ઇતિહાસ, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે. તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. તો મિત્રો, જેવા તુલસી શ્યામના મંદિરે આવીએ છીએ, શરૂઆતમાં અહીં તમને ગરમ પાણીના કુંડ જોવા મળશે. તો મિત્રો, હજારો વર્ષથી કુદરતી રીતે અહીં ગરમ પાણીના કુંડ આવેલા છે. કહેવાય છે ભગવાન વિષ્ણુએ રાક્ષસને મારી જે કુંડમાં સ્નાન કરેલું એ આ કુંડ છે. માટે લોકો અહીં આવે છે, અહીં સ્નાન કરે છે અને એની પૂજા પણ કરતા હોય છે. તો મિત્રો, અહીં બહેનો તેમજ ભાઈઓ માટે અલગ અલગ વિભાગમાં કુંડ આવેલા છે. તો મિત્રો, તમે જે જોઈ રહ્યા છો એ ગરમ પાણીના કુંડ છે. અહીં શિયાળો, ચોમાસું, ઉનાળો હોય તો વર્ષોથી આ કુંડમાં પાણી જે સ્થિતિમાં ગરમ હોય છે એ જ સ્થિતિમાં ગરમ રહે છે. તો મિત્રો, અહીં ભગવાન શ્યામનું સુંદર એવું મંદિર આવેલું છે અને સાથે સાથે રુક્ષ્મણીજીનું ટેમ્પલ પણ આવેલું છે, જે ડુંગર ઉપર છે. તો મિત્રો, આ મંદિર સાથે જોડાયેલો એક ખૂબ જ સુંદર એવો ઇતિહાસ છે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના પત્ની શ્રી રુક્ષ્મણીજી વચ્ચે મીઠો એવો ઝઘડો થાય છે અને રુક્ષ્મણીજી લોટ બાંધતા બાંધતા તે પર્વત પર ચડી જાય છે અને ત્યાં જ બેસી જાય છે. તો મિત્રો, અહીં બંને મંદિર એકબીજાની સામે સામે છે. ઉપર ડુંગરા ઉપર રુક્ષ્મણીજીનું મંદિર છે અને નીચે ભગવાન શ્રી શ્યામ એટલે કે કૃષ્ણ ભગવાનનું મંદિર છે. આપ સબ જાણો છો એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણને ગાયો ખૂબ જ ગમતી, તેથી અહીં લગભગ 200 જેટલી ગાયો છે, જેના દૂધનો ઉપયોગ અહીં અન્નક્ષેત્રમાં થાય છે. એ ઉપરાંત આ મંદિરમાં દિવસમાં 3 વખત આરતી થાય છે અને મંદિરના ટ્રસ્ટ દ્વારા અહીં તમને રહેવા તથા જમવાની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.
હોપ કે ગાઈઝ તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય. જો તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.